ખૂબ ખૂબ એમને શુભકામનાઓ છે. બહુ જ ભાવ પ્રબલ હોય, નિર્વિકલ્પ સંકલ્પ હોય અને પછી સાથે સાથે હૃદયમાં અલૌકિક મનોરથ હોય કે મારે આ કાર્ય કરવું છે, ત્યારે વ્રજમાં કોઈ પણ પ્રકારના ભગવત કાર્ય પ્રભુ આપણા દ્વારા પૂર્ણ કરાવે છે. બે ઘડી વાતો કરી વર્ષો પછી, બે ઘડી વાતો કરી વર્ષો પછી ને લાગણી ટોળે મળી વર્ષો પછી. એક મોગરાના મહેકની શું વાત કહું તમને, જ્યાં આખીએ ફોરમ ભેગી મળી વર્ષો પછી. બે જણા દિલથી મળે, બે જણા દિલથી મળે અને પુષ્ટિ ભક્તિ ખીલે, એ જ સાચી વૈષ્ણવતા છે પ્રિયજનો. દિલ વિના લાખો મળે એને અમે સભા કહેતા નથી. સત્સંગ માટે બે જણ સાથે હોવા પર્યાપ્ત છે. અને વાર્તા સાહિત્ય તો એવું કે છે કે બીજું કોઈ સત્સંગ સાંભળવા વાળું ન મળે તો આપણે જ આપણા વક્તા અને આપણે જ આપણા શ્રોતા. આપણે પોતે વક્તા હોઈએ અને પોતે જ શ્રોતા હોઈએ તો શ્રોતા વક્તામાં પણ ના આવીએ અને શ્રોતામાં પણ ના આવીએ. કારણ કે આપણે આપણી પસંદગીથી ગ્રંથ સિલેક્ટ કર્યું હોય કે મારે આ ગ્રંથનું વાંચન કરવું છે અને આપણે પોતે જ વાંચવાના હોઈએ ને પોતે સાંભળવાના હોઈએ એટલે નિદ્રા દેવી પણ આક્રમણ કરતી નથી. શ્રીમદ ભાગવતજીના રસપાનમાં કાલે આપણે ચિંતન કરી રહ્યા હતા. વર્ષા શરદ ઋતુનું આગમન થઈ ચૂક્યું હતું અને વેણુ ગીતનું પ્રારંભ, ભગવાનના દિવ્ય વેણુનાદનું પ્રારંભ એ શ્રીમદ ભાગવતજીના પૂર્વાર્ધમાં શરૂઆતના આનંદ મહોત્સવ પછીના પૂતના વધ પછીના અધ્યાયોમાં વેણુગીતનું વર્ણન સુખદેવજી કરીને અને પરીક્ષિતને સંભળાવી રહ્યા છે. સંપૂર્ણ વેણુગીતનું ગાન ન કરતા આગળ બીજી બધી કથાઓનું આજે ક્રમ લેવું છે. શ્યામ તારી બંસી થઈને બજવું છે જગ મારે, સૂર કેડ છેડવા કેવા ક્યારે એ જોવાનું તારે. વેણુની જેમ આપણને જો અંદરથી ખાલી થતા આવડે અને જેમ શ્રી કૃષ્ણ વગાડે તેમ આપણે વાગવાની તૈયારી હોય તો ભગવાનના અધરનો સ્પર્શ પણ થાય, અમૃત પણ પાન થાય અને વળી પ્રભુના કોમલ શ્રીહસ્ત આપણા શ્રીઅંગનો અનુભવ, આપણા શરીરનો અનુભવ કરી શકે છે. એ ભગવાનના શ્રીહસ્તની કોમલતા નો અનુભવ જીવ પોતાના મન મસ્તિષ્ક ઉપર કરી શકે એ પ્રકારથી જ્યારે વેણુગીતનું આપણે ચિંતન કરીએ ત્યારે ऐसी बंसी बाजी કે મહામુનિ કી સમાધિ લાગી. વેણુનાદ ભગવાન કરે છે ત્યારે વેણુનાદના સ્વરમાં વ્રજમાં થયેલો વેણુનાદ, આ વ્રજ શબ્દ એટલે વ્રજ ભાષામાં બ્રજ છે અને ગુજરાતીમાં વ્રજ છે. ત્યાં બનો પ્રયોગ છે, ગુજરાતીમાં વનો પ્રયોગ છે. વ્રજ ભાષામાં, પ્રચલિત વ્રજ ભાષામાં વનો પ્રયોગ બહુ વધારે થતો નથી. વ્રજાધીશ કેવું હોય તો વ્રજમાં બ્રજાધીશ કહેવાશે, વ્રજાધીશ નહીં કહેવાય. એમ બ્રજ જો વિચાર કરીએ તો પહેલા બ્ર આવે છે એ બ્રહ્મવાચક છે અને પછી જ આવે છે જે રજવાચક છે. બ્રજ રજ
આ બ્રજરજની મહિમા રશિયાના દોહાઓમાં અને બધે આપણે શ્રવણ કરતા હોઈએ. જે શ્રી ગિરિરાજજીના દર્શન આપણે કરી રહ્યા છે, મેં ક્યાંક સાંભળ્યું હતું કે ભગવત લીલાનું અનુસંધાન કરતા ઠાકોરજી જ્યારે અલગ અલગ લીલાઓ કરતા કરતા વ્રજ પરિભ્રમણ કરી રહ્યા હતા, એ વ્રજના પરિભ્રમણ સમયમાં ઠાકોરજી સ્વયં બધા જ વૈષ્ણવોને, ભગવદીઓને, બ્રજવાસીઓને આ વ્રજરજ લઈ લઈને મુખમાં મૂકતા જોયા. વ્રજરજ લે અને મુખમાં મૂકે, કોઈ આંખે લગાડે, કોઈ માથે ચડાવે, કોઈ હૃદય પર ધારણ કરે. વ્રજરજ વ્રજવાસીઓ સુગંધિત તિલક કરીને એને ધારણ કરે, કોઈ ચંદન સ્વરૂપે અને કોઈ ગોપી ચંદન સ્વરૂપે. તો ભગવાન જ્યારે વ્રજ વિહાર કરી રહ્યા હતા, વ્રજ વિહાર કરતા કરતા પ્રભુએ નારદજીને પૂછ્યું કે નારદ, આ બધા વ્રજલજને લઈ લઈને મુખમાં મૂકે છે, એમને શું આનંદ આવતો હશે? એમને શું મળતું હશે? આ વ્રજરજ આટલી બધી મહાન છે કે એને લોકો મુખમાં લે છે, માથે ચડાવે છે. તો નારદજી કહેવા લાગ્યા કે પ્રભુ, વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ, જ્યાં આપના ચરણારવિંદ પધારે છે, જ્યાં આપ ખુલ્લા ચરણારવિંદથી વ્રજમાં રમણ કરો છો, એ આપના ચરણ રજની રજ જે છે એ જ વ્રજરજ છે. અને એ વ્રજરજને બધા જ ભક્ત વૈષ્ણવો મસ્તકે ધારણ કરે છે. એમને જીવનની ધન્યતા અનુભવાય છે. અચ્છા નારદ, ऐसा होता है? ભગવાને પણ એક ચપટી લઈને અને પોતાના મુખમાં મૂકી. એક મૃત્તિકા ભક્ષણ તો કાલે આપણે જશોદાજીના આંગણમાં ભગવાને સ્વયં મૃત્તિકા ભક્ષણ કર્યું, અને બીજી વાર અહીંયા નારદજીને પૂછ્યું અને પોતે વ્રજરજ લઈને મુખમાં મૂકી. વ્રજરજ મુખમાં મૂકી. ભગવાનને કઈ મને કઈ વિશેષતા ન લાગી. નારદજી કહે, એની વિશેષતાનો અનુભવ કરવો હોય તો આપના ભક્ત બનવું પડે, આપના વૈષ્ણવ બનવું પડે, આપના સાધક, આપના પ્રેમી બનવું પડે. આપ તો સ્વામી છો પ્રભુ. ભક્તોને જે અનુભવ થાય છે તે આપને ન થઈ શકે. ભગવાનને થયું કે જો મારે વ્રજરજને અનુભવવી હોય તો મારે પણ દાસ રૂપ લેવું પડશે. અને તે વખતે ભગવાને હરિદાસ રૂપ લીધું. એટલે વ્રજરજનો અનુભવ સ્વયં કરવા માટે શ્રી ગિરિરાજજી સ્વરૂપે ભગવાન અહીંયા બિરાજ્યા. એમ તો ભગવાને ગોવર્ધન લીલામાં આજ્ઞા કરી કે શૈલોસ્મી, હું પોતે શિલા સ્વરૂપે અહીંયા પ્રવેશ કરીને બિરાજું છું. પણ વ્રજરજનો અનુભવ કરવા માટે ભગવાન સ્વયં હરિ અને દાસ, સ્વયં હરિ સ્વરૂપ છે એ પણ, અને સ્વરૂપ દાસ રૂપ છે એ પણ પ્રભુ અહીંયા બન્યા છે. વેણુનાદમાં ભગવાન વેણુનાદ કરતા કરતા, વેણુ વગાડતા વગાડતા પ્રભુના મુખારવિંદમાંથી નીકળેલું અધરામત જ્યારે રજ ઉપર પડે છે, ત્યારે એ વાલુકા, એ રજ પણ મધુર બની જાય છે. એ પણ મધુરતાને ધારણ કરે છે. અને એ મધુરતાને ધારણ કરવા માટે આપણે સ્વયં પણ રજને આપણે મુખમાં મૂકી લઈએ અને એક રસરૂપ વ્રજને મુખમાં મૂકીએ. એ બંનેમાં અંતર છે. બધા લઈ રહ્યા છે એટલે મેં વ્રજરજ મુખમાં મૂકી, અને મને પ્રભુના ચરણારવિંદની વ્રજરજ આ દેવોને પણ દુર્લભ છે અને મને પ્રાપ્ત થઈ રહી છે. પોતાનું સૌભાગ્ય સમજીને એને ગ્રહણ કરવી
જો કોયલ ટહુકા કરે છે એટલે વસંત ઋતુ નથી આવતી, વસંત ઋતુ આવે છે એટલે કોયલ ટહુકા કરે છે. શ્રાવણ ઋતુ આવે છે, શ્રાવણ માસ આવે એટલે મોર નૃત્ય નથી કરતો, મોર નૃત્ય કરે છે એટલે શ્રાવણ માસ નથી આવતું, પણ શ્રાવણ માસ આવે છે એટલે મોર નૃત્ય કરે છે. બ્રહ્મ સંબંધ લઈ લેવું એ સૌભાગ્યની વાત છે, પણ બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે વૈષ્ણવ થયા, એ વૈષ્ણવતાને જીવવી એ પરમ સૌભાગ્યની વાત છે. બ્રહ્મ સંબંધ લઈ લીધું આપણે, એ તો ઠાકોરજીએ આપણું વરણ કર્યું છે. આપણે પ્રભુનું વરણ કર્યું કે હા મારે બ્રહ્મ સંબંધ લેવું છે, પણ ઠાકોરજી સ્વયં કૃપા કરે, યમૈવ્રેશ વૃણુતે તેને લભ્ય. ભગવાન સ્વયં એનું વરણ કરે, અને એ ભગવાનનું વરણ કઈ રીતે થાય? આપણે સ્વયં નિશ્ચિંત બનીએ, આપણે સ્વયં નિર્ભીક બની જઈએ, આપણે બધું જ પ્રભુ ઉપર છોડીએ ને આપણે યોગ કર્મશુ કૌશલમ, આપણે પોતે પુરુષાર્થ કરીએ, પ્રયાસ કરીએ અને સતત કઠોર પરિશ્રમ દ્વારા આપણે આપણા લક્ષ્યની પ્રાપ્તિ કરીએ. પણ પરિણામ માટે હમણાં આશ્રય બાબાએ કીધું કે દવા ડોક્ટર આપી શકે, પણ એનું અસર તો ભગવાનના હાથમાં છે. જે પ્રમાણે કોઈ પણ વ્યક્તિ દુઆ તો મળશે, સુખ ચેન ક્યાંથી લાવશો? દુઆ તો મળશે પણ સુખ ચેન ક્યાંથી લાવશો? અને ભગવત ભાવની દ્રષ્ટિ વગર કૃપાની અનુભૂતિ ક્યાંથી લાવશો? કૃપાનો અનુભવ કરવો હોય તો વ્રજવાસીઓની જેમ વ્રજમાં ભગવદ ભાવ ધારણ કરીને સતત રહેવું પડશે. આપણી આસપાસમાં ઘટિત થતા જેટલા પણ પ્રપંચ છે એ બધા જ પ્રપંચોને વિસ્મૃત કરીએ અને ત્યારે ભગવદ આસક્તિ થાય અને પછી આપણો નિરોધ થાય. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ ઇતિ નિરોધ. દ્રૌપદીના સ્વયંવર માટે ઋષિ રૂપમાં પાંડવો રાજા દ્રુપદના ત્યાં ગયા છે અને કાલે દ્રૌપદીનું સ્વયંવર થવાનું છે. ભગવાને કહ્યું કે તમારે વેશ બદલીને પણ જવું તો પડશે મહાભારતની કથામાં. અને દ્રૌપદીના સ્વયંવરમાં પાંચે પાંડવો પહોંચ્યા છે. અર્જુને બ્રાહ્મણ વેશ ઋષિવેશ ધારણ કરી અને દ્રૌપદીના સ્વયંવરમાં જવાનું નિશ્ચિત કર્યું. પણ રાત્રે કાલે સ્વયંવરમાં જવાનું છે, રાત્રે ભગવાનને અર્જુન પૂછવા લાગ્યો કે કેશવ, કસોટી બહુ જ કપરી છે, જલમાં જોવાનું છે, નીચે જલ બનાવ્યું છે એમાં જોવાનું છે, ઉપર ગોલ ફરતી માછલીના આંખમાં બાણ મારવાનો છે. હું પ્રત્યંચા ઉપર ધ્યાન રાખું કે બાણ ઉપર ધ્યાન રાખું? હું ચક્ર ઉપર ધ્યાન રાખું કે માછલીના શરીર પર ધ્યાન રાખું? માછલીની આંખ તો ફરતી હશે, એના ઉપર ધ્યાન રાખું કે સ્તંભની લંબાઈ ઉપર ધ્યાન રાખું? ભગવાને કહ્યું કે તું માછલી પર ધ્યાન રાખીશ તો ચક્ર પર ધ્યાન કેવી રીતે રહેશે? ચક્ર પર ધ્યાન રાખીશ તો એની લંબાઈ ઉપર ધ્યાન કેવી રીતે રહેશે? હવે અર્જુન ગભરાવા લાગ્યો કે મારે કાલે સ્વયંવરમાં જવું જ નથી, કારણ કે આ કસોટી ભગવાન કોઈ પણ યોદ્ધા પ્રાપ્ત નહીં કરી શકે. ભગવાને કહ્યું કે કર્ણ પ્રાપ્ત કરી જશે અને મને એવું ક્યારે પણ થવા દેવું નથી. તો અર્જુને કહ્યું કે જલમાં મારે લહેરો આવતી હશે, માછલીની આંખ જોવી કેવી રીતે? આ બધું હું કેવી રીતે કરીશ? માછલીને જોઈશ, આ કરીશ, તે કરીશ, એટલું બધું મૂંઝાવા લાગ્યો.
અંતે ભગવાનને પ્રશ્ન કરે છે કે કેશવ, આ બધું મારે જ કરવાનું, પ્રત્યંચ મારે પકડવાની, બાણ મારે પકડવાનું, માછલીની આંખ મારે જોવાની, કોન્સન્ટ્રેટ મારે કરવાનું, બાણ પણ મારે ચલાવવાનું. તમારા જેવા મારી પાસે સર્વસમર્થ ઈશ્વર તત્વ હોય તો મને એ તો બતાવો કે તમે શું કરશો. આ બધું તો હું કરી જ લેવાનો છું. ભગવાન કહેવા લાગ્યા કે તું તારું કર્મ, તારું પુરુષાર્થ કરજે. જેટલું તારા બસમાં છે, જેટલું તું કરી શકે છે, જેટલું તારું સામર્થ્ય છે, જેટલી તારી લાયકાત છે, એ બધું તું કરજે. જ્યાં તારી ક્ષમતા પૂરી થઈ જાય છે ને તે તું નથી કરી શકતો, એ બધા જ કાર્ય હું કરીશ. અર્જુને કહ્યું કે કયા કાર્ય તમે કરશો? અર્જુને કહ્યું કે કયા કાર્ય તમે કરશો? ભગવાને કહ્યું કે જલને સ્થિર રાખવાનું કાર્ય હું કરીશ, જે તું 7 જન્મમાં કરી શકવાનો નથી. જે આપણે નથી કરી શકવાના તે ભગવાન આપણા માટે કરી જ લેવાના છે. પણ જે આપણે કરી શકવાના છે એ કઠોર પરિશ્રમમાં, એ આપણા પુરુષાર્થમાં, આપણા પ્રયાસમાં ક્યાંય કમી ન હોય. સ્વેચ્છાથી ચાલતું શરીર અને તમારી ઈચ્છાથી ચાલતું શરીર, આ બંનેની પ્રવૃત્તિઓમાં ફરક છે. એક મનના આધીન થઈને સ્વેચ્છાથી ચાલતું શરીર, કોઈએ કોઈ વ્યસન કરવાનું કીધું, ના ન પાડી શક્યા એટલે કરી લીધું, સ્વેચ્છાથી ચાલતું શરીર. અને એક તમારી ઈચ્છાથી ચાલતું શરીર કે ના, મારે તો આ નથી જ કરવું, મારે તો આ નથી જ લેવું, મારાથી તો આ નહીં જ લેવાય. એક સ્વેચ્છાથી જે શરીર ચાલે છે એમાં મન, બુદ્ધિ એને અલગ અલગ ડિરેક્શનમાં પ્રેરણા આપે છે, એને પ્રવોક કરે છે, એને પ્રોત્સાહિત કરે છે. પણ પોતાની ઈચ્છાથી જો શરીર ચાલે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ, આધિદૈવિક દ્રષ્ટિએ અને આધિભૌતિક દ્રષ્ટિએ એનું શરીર પણ સ્વસ્થ રહે, મન પણ સ્વસ્થ રહે અને એના હૃદયનો ભાવ પણ નિષ્કપટ અને નિર્વિકાર રહે છે. એ ભાવથી જ્યારે આપણે સતત જીવીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એક વાંસના નાના સરખા ટુકડાને ભગવાન પોતાના મુખ પર ધારણ કરે, એમાં કોઈ પણ પ્રકારના, એક કવિએ એવું લખ્યું છે કે વાંસના ટુકડામાં તમે તો ખાલી ફૂંક ફૂંકી છે, નારાયણ તમે પોતાની આંગળીથી પણ વેણુનાદ કરી શકતા હતા, પણ તમે એક સામાન્ય જંગલમાં ઉગેલું વાંસનો ટુકડો પણ જગતને સંમોહિત કરી શકે છે. એ સંસારને જ્ઞાન આપવા માટે એ વાંસળીને સ્વીકાર કરી છે. જગતના સારસ્વત લોકો સંસારના ખૂણામાં બેસી રહે અને એ સારસ્વત, એ વિદ્વજ્જનોનું, એ વિદ્વાનોનું સન્માન જો સમાજમાં ન થાય એ યોગ્ય નથી. એટલા માટે ભગવાને મોરપંખ મસ્તક પર ધારણ કર્યું કે મોર એ સરસ્વતીનું વાહન છે અને સારસ્વત જે સ્વજનો છે, જે વિદ્વજ્જનો છે, એ સંસારમાં હંમેશા પૂજનીય છે, વંદનીય છે. એ બ્રાહ્મણો માટે, એ વિદ્વાનો માટે ક્યારે પણ આપણા મનમાં અભાવ કે અનાદર ન થવો જોઈએ. કેટલા બધા નાની નાની વાતોથી શ્રીકંઠમાં ગુંજામાલા ધારણ કરી, ગુંજામાલા વનમાંથી પ્રાપ્ત થાય, વચ્ચે રંધ્ર કરીને સામાન્ય દોરો પોરવીને અને આપણે પ્રભુના શ્રીકંઠમાં ધારણ કરાવી શકીએ. એનું બહુ મૂલ્ય નથી. એટલે બહુ જ નિષ્કિંચન વૈષ્ણવ હોય તો પણ જે મોતી હીરા પન્નાના આભરણ ન ધરાવી શકે, પણ એક માત્ર ગુંજામાલા જો ઠાકોરજીને ધરાવી દે તો ઠાકોરજી સમસ્ત શૃંગારનો ભાવ માની લે છે. એક મોરપંખ છે, વાંસળી છે, ગુંજામાલા છે. દરેક વ્યક્તિના ઘરમાં પ્રમાણ ઓછું વધતું હોય પણ દૂધ તો આવતું જ હોય. ડબરો ભરીને માખણ બનાવવું જરૂરી નથી. એક નાની સરખી માખણની ગોળી પણ કરીને 2 દાણા મિશ્રીની સાથે અગર ભોગ ધરી દઈએ
તો પણ ઠાકોરજી એ સામાન્ય એમાં બહુ વધારે પડતી કિંમત ખર્ચવી પડતી નથી. સહજ રીતે, સહજ પ્રીત ગોપાલી ભાવે કાલે આપણે ગાયું હતું, તો સહજ રીતે વ્રજવાસીઓ એફોર્ડ કરી શકે એવા સહજ, સરળ અને સર્વોત્તમ જે તત્વો હતા એમને સિલેક્ટ કરીને એમના ઉપર પસંદગી ઉતારીને અને ભગવાને બતાવ્યું કે હું સહજતાથી વિના મૂલ્યે પણ ખાલી પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતિ, પત્ર દ્વારા, તુલસી પત્ર દ્વારા, ફલમ એટલે કે કોઈ પણ એક પ્રકારના ફલ દ્વારા, તોયમ એટલે કે જલ દ્વારા, ખાલી ઝારીજી ભરીને, ખાલી એક મેવો મિશ્રી ધરીને પણ આપણે પ્રભુને પ્રસન્નતાના પાત્ર બની શકીએ છીએ. એવું વ્રજલીલા અંતર્ગત અનેક પ્રકારની અલગ અલગ લીલાઓ દ્વારા શ્રી ઠાકોરજીએ વેણુનું મહાત્મ્ય આપણને બતાવ્યું કે વેણુનાદના સ્વરૂપમાં 5 પ્રકારની શક્તિ વેણુજીમાં બિરાજે છે. પહેલા એ સ્પષ્ટતા કરી લઈએ કે વેણુ, મુરલી અને બંસરી વાંસમાંથી બને બંસરી છે. ધાતુમાંથી બને, સોનામાંથી, ચાંદીમાંથી, તાંબામાંથી, પિત્તળમાંથી. એ મુરલી છે. અને જે રત્ન જડિત હોય, જેમાં હીરામાં એક પન્ના જડેલા હોય, એ વેણુજી છે. બંસી, મુરલી અને વેણુ. વેણુ ગીતમાં સમય પર જ્યારે ભગવાનને જે લીલા કરવી હતી તે વખતે ભગવાને અલગ અલગ સમયમાં 4 સ્વરૂપથી અલગ અલગ વેણુનાદ કર્યો છે. જ્યારે નંદાલયમાં બિરાજીને ભગવાન નંદ ભવનમાં નંદરાયજીના ઘરમાં બેસીને, ત્યાં કોઈક વાર દાદરા પર બિરાજીને, કોઈક વાર ઉપર ઝરોખામાં બિરાજીને, કોઈક વાર નંદ ભવનમાં ગાદી તકિયા પર બિરાજીને અને ભગવાન પોતાનું વેણુજી લઈને વગાડે છે. એ વેણુજી ધારણ કરીને જ્યારે પ્રભુ વગાડે છે ત્યારે એ વેણુજીને મહાનંદા તરીકે ઓળખાય છે. જે નંદ ભવનની અંદર ભગવાન વગાડે એ વેણુજીનું નામ મહાનંદા છે. બીજી વેણુજી વગાડે છે ભગવાન સમોહિની. ગૌચારણ કરતી વખતે જ્યારે ભગવાન કદંબ ચડકાન બુલાવત ગૈયા જ્યારે વેણુનાદ કરે છે એ વેણુજીનું નામ છે સમોહિની. ઇંગ્લિશમાં જેને કોલ બેલ કહીએ. પોતાના ઈચ્છિત વ્યક્તિને બોલાવવા માટે જેવી રીતે આપણે બેલ વગાડીને બોલાવીએ એવી રીતે ભગવાન સમોહિની વેણુજી દ્વારા જે ગાયને બોલાવે તે ગૌ ભગવાનની સન્મુખ આવીને અને ઊભી રહે. જ્યારે બધી ગાયોને ત્યાંથી નીકળવાનો સમય થાય ત્યારે કદંબના વૃક્ષ પર ચડી ભગવાન પીતાંબર ફેરાવે અને એ પીતાંબરના ઈશારાથી બધી જ ગાયો ભગવાન જ્યાં દોરી જાય ત્યાં પાછળ પધારે છે. તો ગાયોને પોતાના નામથી બોલાવવા માટે ભગવાન જે વગાડે છે એ પ્રભુનું વેણુવાદન સમોહિની નામની વેણુથી ભગવાન ગૌ માતાને બોલાવે છે. ત્રીજા પ્રકારના વેણુજી છે આકર્ષણી. પહેલા મહાનંદા, બીજી સમોહિની, ત્રીજી આકર્ષણી. આકર્ષણી વેણુ ભગવાને નાગદમન વખતે પ્રભુએ નાગદમન લીલા કરી અને નાગનું દમન કરીને એના મસ્તક પર જ્યારે કૃષ્ણતાંડવ કર્યું, જેમ શિવતાંડવ થાય એમ ભગવાને નાગના મસ્તક ઉપર કૃષ્ણતાંડવ કર્યું. ધિક્તાન ધિક્તાન ધિગેતાન કથયતિ કીર્તનસ્થો મૃદંગઃ. અને જે એક કૃષ્ણતાંડવમાં પોતાના રસરૂપ પ્રભુનું માધુર્ય અનુભવ કરી શકતું નથી
એને પખાવજ, જે કીર્તનમાં પખાવજ વાગતી હોય એ શું કહે છે? ધિગતાન ધિગતાન ધિગેતાન કથયતિ કીર્તનસ્થો મૃદંગઃ. એ કહે છે કે જે ભગવાનના વેણુનાદ કરતા સ્વરૂપનું માધુર્ય પોતાના જીવનમાં ન માણી શકે એનું જીવન ધિક્કાર છે, ધિક્કાર છે, ધિક્કાર છે. પખાવજ આપણા જેટલા પણ ભારતીય આ જેટલા પણ વાદ્યો છે એ બધા વાદ્ય પણ સરસ્વતી સ્વરૂપ છે. એટલા માટે પ્રાચીન વાદ્યો વીણા છે, પખાવજ છે, મુરલી છે, આ બધા જેટલા પણ પ્રાચીન વાદ્ય છે એમાં કોઈ પણ જગ્યાએ વગાડતી વખતે આપણા પગ લાગતા નથી. અને જેટલા પણ વાદ્યો મુગલ કાળમાં આવ્યા, બ્રિટિશ કાળમાં આવ્યા, એ બધા વાદ્યોમાં ક્યાંક ને ક્યાંક પગનો સહારો લઈ પગ અડકાડીને વાદ્યો વાગે છે. જેમ સિતાર છે, વાયલિન છે, બજા દો, આ પગ પર મૂકીને વગાડવી પડે. જેમાં પગ લાગે એ વેદ વાદ્ય નથી, પાશ્ચાત્ય વાદ્ય તરીકે આપણા સંસ્કૃતિમાં સંમિલિત થયા છે. તો પહેલી મુરલીજીનું નામ મહાનંદા, બીજી સંમોહિની, ત્રીજી આકર્ષણી છે, જે નાગદમન કરતી વખતે અને ભગવાને ચીરહરણ કર્યું, જ્યારે ગોપીજનોનું ચીરહરણ કર્યું, એ ચીરહરણ લીલાના સમયમાં પણ ચીરહરીને ભગવાન વૃક્ષ પર બિરાજમાન થયા અને વૃક્ષ પર બિરાજીને ભગવાને જે વેણુનો નાદ કર્યો એ વેણુજી કયા વેણુને વગાડ્યા? તો એ આકર્ષણી વેણુને વગાડ્યા. એ વેણુનું નામ હતું આકર્ષણી. મહાનંદા, सम्मोहिनी અને આકર્ષણી. कदम्ब पर बैठकर बंसी बजाने आना, कदम्ब पर बैठकर बंसी बजाने आना बहुत अच्छा लगता है मोहन, तुम बार बार हमें सताने आना, हम उसी घाट पर फिर नहाने आएंगी मोहन, तुम फिर उसी घाट पर हमें सताने आना. हर जन्म जन्म में આપણે શું માંગીએ કે પ્રભુ જ્યારે જ્યારે અમે આવીએ ત્યારે અમે શ્રી મહાપ્રભુજીના સેવક તરીકે આવીએ, ભગવદીય વૈષ્ણવ દૈવી જીવ તરીકે આવીએ. અગર અમારું પાછું ભૂતલ ઉપર પુનર્જન્મ પણ થાય, જન્મ જન્મ મોહે દીજે યાહી બ્રજ બસવો, અગર પાછું આપણું પુનર્જન્મ પણ થાય તો એ પુનર્જન્મ પણ हम उसी घाट पर फिर नहाने आएंगी मोहन, तुम उसी घाट पर फिर हमें सताने आना. पाछो आप अमारू गोरस चोरवा आवजो प्रभु, पाछो आप अमारा चीर चोरवा आवजो प्रभु, पाछो आप आ प्रकारे अमे यमुना तट पर उभा रहीशुं अने आप कालिय नाग पर उभा थई केवुं कृष्णतांडव करो छो, केवी रीते आ वेणुनाद करो छो अने आ आपनी आकर्षणी वेणु केवी वागे छे એનું વારવાર નરી નજરે નિરખવા માટે જ્યારે જ્યારે અમારું જન્મ થાય ત્યારે પ્રભુ આપ અમને આ ભૂતલ ઉપર આપના ચરણના અનુરક્ત વૈષ્ણવ તરીકે, આપના કૃષ્ણ ભક્ત તરીકે, આપના પ્રેમી તરીકે અમને જન્મ આપજો. ચોથી વેણુજી છે આનંદિની. પહેલી મહાનંદા, सम्मोहिनी, આકર્ષણી અને ચોથી છે આનંદિની. ભગવાન આનંદની વેણુ ક્યારે વગાડે છે? ભગવાન આનંદની વેણુ મહારાસમાં વગાડે છે. મહારાસમાં જે ભગવત સ્વરૂપ વેણુનાદ કરતા મધ્યમણી નાયક બનીને બિરાજે છે, એ મહારાસમાં જે ભગવાને વેણુનાદ કર્યું એ વેણુજીનું નામ છે આનંદિની. જીવ માત્રને જેમાં સંમિલિત થઈને આનંદનો અનુભવ થાય એવી આનંદની વેણુ ભગવાને વગાડી. તે સાથે સાથે વેણુજીમાં, આ તો વેણુજીના 4 સ્વરૂપ આપણે જોયા. વેણુ ગીતમાં અલગ અલગ પ્રકારથી કયા સમયમાં કયા પ્રકારની વેણુ, મુરલી અને બંસરી ભગવાન વગાડે છે એનું ચિંતન કરવામાં આવ્યું. પણ સાથે સાથે એ વેણુજીમાં, મુરલીજીમાં કે બંસરીમાં કયા કયા ગુણ બિરાજમાન છે, એવું એનામાં શું છે કે સ્વયં 14 ભુવનના સ્વામી એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના અધર સુધી જઈને બિરાજી છે. અને એક કવિ એવું લખે છે કે બ્રજ જીવન હોટન કે તકિયે પર ये मुरली रानी सोई रही,
જ્યારે ભગવાન હાથમાં વેણુજી લે ત્યારે શું થાય? ત્યારે બ્રજ જીવન હોઠન કે તકીએ પર, એટલે કે જ્યારે વગાડતા વગાડતા વાગતા વાગતા કૃષ્ણના ફૂંકે ફૂંકાતા ફૂંકાતા જ્યારે મુરલી કે વેણુ કે બંસરી થાકી જાય છે, ત્યારે ભગવાનને એના ઉપર પણ કૃપા નિધાન છે, કરુણા નિધાન છે. એ બંસરી ઉપર પણ ભગવાનને કરુણા આવે છે કે હવે આ થાકી હશે. ક્યારેક નાગદમનમાં વગાડી, ક્યારેક રાસમાં વગાડી, ક્યારેક ચીરહરણમાં વગાડી, ક્યારેક ગૌ માતાઓને બોલાવા વગાડી, પણ હવે વેણુ થાકી હશે. ત્યારે પ્રભુ શું કરે છે? એ વેણુજીને પોતાના મુખારવિંદ પાસે લઈને અને બ્રજજીવન હોઠન કે તકીએ પર, આ બે પ્રભુના જે ઓષ્ઠ છે, જે અધર છે, એ બંને હોઠોને ભગવાન તકીઓ બનાવી દે અને મુરલી એમ ખોંસે ત્યારે એમ સીધી ખોંસે, પણ એને જ્યારે વિશ્રામ કરાવવો હોય, વગાડવું હોય, ત્યારે આમ પણ વગાડે, આમ પણ વગાડે અને આ બાજુ પણ વગાડે. અલગ અલગ લીલામાં અલગ અલગ પ્રકારથી ભગવાન વેણુનાદ કરે છે. પણ આ બધું કરતા કરતા જ્યારે બંસરી વેણુ થાકી જાય ત્યારે પ્રભુ શું કરે કે બ્રજજીવન હોઠન કે તકીએ પર પોતાના હોઠને ભગવાન તકીઓ બનાવે અને પછી મુરલી રાનીને એના ઉપર સુવડાવી દે, આમ સૂઈ જાય. और પલકન સો પ્રભુ પવન ઝુરાવત, મુરલી ને પોતાના ઓઠના તકિયા બનાવી ભગવાને એમ ઓઢાવી દીધી, સુવડાવી દીધી. અને હવે પ્રભુ શું કરી રહ્યા છે? પોતાના આંખની પલકને લપક ઝપક પલકથી, પલકન સો હરી પવન ઝુરાવત, મુરલીને પોતાના આંખની પલકથી પ્રભુ એને પવન ઝુરાવી રહ્યા છે, એને પવન આપી રહ્યા છે. અને હદ તો ત્યારે થઈ કે પલકન સો હરી પવન ઝુરાવત और અંગુલિન સો પ્રભુ ચરણ દબાવત, અને એના ઉપર પોતાના હાથ ફેરવીને અને મુરલીની ચરણ સેવા સ્વયં ભગવાન નારાયણ કરી રહ્યા છે. પોતાના હોઠના તકિયા પર પહોળાવી પલકોથી પવન ઝુરાવી અને પોતાની આંગળીઓથી જ્યારે એને વગાડે છે ત્યારે પોતાની આંગળીઓ દ્વારા પ્રભુ એ વેણુ, બંસુરી અને મુરલીની સ્વયં પ્રભુ ચરણ સેવા કરે છે. તો એ મુરલીમાં, એ બંસરીમાં કયા કયા એવા ગુણ હશે કે જેના કારણે સ્વયં ભગવાન એના ઉપર રીઝ્યા? તો વિદ્વતજનો લખે છે કે આ મુરલીમાં 5 શક્તિ રહેલી છે, આ વેણુમાં 5 શક્તિ રહેલી છે. પહેલી શક્તિનું નામ છે આકર્ષણી શક્તિ. પહેલી શક્તિનું નામ છે આકર્ષણી શક્તિ.